હેલો સ્ટુડન્ટ્સ, ગુડ નૂન. તો ગઈકાલનો જે લેક્ચર હતો એમાં આપણે ક્રેમર રાવ ઇનઇક્વાલિટી જે છે એ જોઈ હતી, અને આજના જે લેક્ચરમાં આપણે ક્રેમર રાવ ઇનઇક્વાલિટી ઉપરના જે એક્ઝામ્પલ જે છે એ જોવાના છે. એક એક્ઝામ્પલ આજે આપણે જોવાનો છે અને એક એક્ઝામ્પલ હું તમને હોમવર્કમાં આપવાની છું, બરાબર. તો આ ક્રેમર રાવ ઇનઇક્વાલિટી આપણે જે લાસ્ટમાં રિઝલ્ટ પ્રૂવ કર્યું, વેરિયાન્સ ઓફ ટી ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ જે કંઈક રાઇટ હેન્ડ સાઇડ હતી, બરાબર, જે કંઈ પણ હતી એ, તો એનું ઇન્ટરપ્રિટેશન કરવું હોય તો કેવી રીતે કરી શકાય? તો ક્રેમર રાવ જે છે એ વેરિયાન્સનો લોઅર બાઉન્ડ આપણને પ્રોવાઈડ કરે છે, બરાબર. એટલે જ્યારે આપણે એ રાઇટ હેન્ડ સાઇડ હતી એની એ શું હતી, વેરિયાન્સ ઓફ ટી ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ sin dash theta whole square upon minus expectation of del square log L upon del theta square, right? તો રાઇટ હેન્ડ સાઇડ જે છે એ આપણે મેળવી લઈએ વેરિયાન્સ માટે કોઈ પણ, તો એ જે એનાથી ઓછો વેરિયાન્સ જે છે એ શક્ય જ નથી કોઈ પણ એસ્ટિમેટર માટે. એનો અર્થ એવો છે કે ક્રેમર રાવ જે છે આપણને વેરિયાન્સનો લોઅર બાઉન્ડ પ્રોવાઈડ કરે છે, એ બાઉન્ડ કરતાં ઓછો વેરિયાન્સ એ કોઈ પણ એસ્ટિમેટર માટે શક્ય નથી. એટલા માટે જ તે વેરિયાન્સ ઓફ ટી જે છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આપણે લઈએ છીએ. એનો અર્થ શું કે આપણી આ રાઇટ હેન્ડ સાઇડ જે છે એના જેટલો વેરિયાન્સ હોઈ શકે કોઈ પણ એસ્ટિમેટરનો, અથવા એના કરતાં વધારે, પણ એનાથી ઓછો વેરિયાન્સ તો શક્ય જ નથી. ઓકે, એટલે જે કોઈ પણ એસ્ટિમેટર જે છે એ ક્રેમર રાવ લોઅર બાઉન્ડ જે છે એ જો ધારણ કરતો હોય તો એ બેસ્ટ કહી શકાય, કારણ કે એનાથી ઓછો વેરિયાન્સ તો પોસિબલ જ નથી કોઈ પણ એસ્ટિમેટર માટે, બરાબર. અને આજે આપણે એક્ઝામ્પલ જોશું એની ઉપરથી તમને વધારે આઈડિયા આવશે કે આ જે છે લોઅર બાઉન્ડ એ શું કહેવાય, રાઈટ, અને કેવી રીતે એને મેળવી શકાય. તો આજે સ્ટાર્ટ કરીએ. આપણું જે એક્ઝામ્પલ છે એ શું છે, એની રકમ તો કે છે કે ફાઇન્ડ ક્રેમર રાવ લોઅર બાઉન્ડ ફોર ધ વેરિયાન્સ ઓફ એની અનબાયસ્ડ એસ્ટિમેટર ઓફ, પહેલું જે છે સાइन થીટા ઇઝ ઇક્વલ્સ ટુ થીટા સ્ક્વેર, અને બીજું સાइन થીટા ઇઝ ઇક્વલ્સ ટુ થીટા, બેઝડ ઓન અ રેન્ડમ સેમ્પલ ઓફ સાઇઝ n ફ્રોમ એફ એક્સ થીટા શું છે 1 upon theta e raised to minus x upon theta 0 less than x less than infinite, theta is greater than 0 and equal to 0 elsewhere. તો હવે જુઓ, પહેલાં તમને જ્યારે ક્રેમર રાવ લોઅર બાઉન્ડ ફાઇન્ડ આઉટ કરવાનું કીધું હશે ને, ત્યારે તમને સાइन થીટા જે ફંક્શન જે છે પેરામેટ્રિક ફંક્શન સાइन થીટા એ તમને આપેલા હશે તમારી રકમમાં, અને બીજું શું આપેલું હશે, તમારું પીડીએફ જે છે, એટલે કયા ડિસ્ટ્રીબ્યુશનમાંથી તમે રેન્ડમ સેમ્પલ લીધેલો છે એ પીડીએફ આપેલું હશે, બરાબર. તો સૌપ્રથમ આપણને ખબર છે કે ક્રેમર રાવ લોઅર બાઉન્ડ ફાઇન્ડ આઉટ કરવાનો છે, એટલે આપણે ડેલ સ્ક્વેર લોગ એલ અપોન ડેલ થીટા સ્ક્વેર સુધી જવાનું જ છે. એની એક્સપેક્ટેશન લઈએ છીએ, એ આપણો ડિવાઈડર છે, બરાબર. એટલે પહેલાં તો આપણે એલ જોવું પડશે કે ભાઈ જોઈન્ટ પીડીએફ ફાઇન્ડ આઉટ કરવું પડશે. એ જોઈ લીધા પછી લોગ એલ લેવું પડશે, પછી પહેલી વખત વિકલન કરવું પડશે, પછી એનું બીજી વાર વિકલન કરવું પડશે, અને જ્યારે ડેલ સ્ક્વેર લોગ એલ અપોન ડેલ થીટા સ્ક્વેર આપણને મળી જશે પછી આપણે એની એક્સપેક્ટેશન લેવી પડશે, રાઈટ. એટલે આ તો આપણને એક માળખું ખબર જ છે, અને આ જે છે ક્રમ, એ ક્રમમાં જ તમારે ક્રેમર રાવ લોઅર બાઉન્ડ ફાઇન્ડ કરવાનો હોય ત્યારે એ જ રીતે તમારે ચાલવાનું છે, બરાબર. તો હવે જોઈએ કે એનું સોલ્યુશન. પહેલાં તો શું કીધું છે કે ફ્રોમ એફ એક્સ થીટા ઈ રેઝ ટુ 1 upon theta e raised to minus x by theta માંથી આપણું સેમ્પલ લીધેલું છે. તો હવે જ્યારે આપણે એલ ફાઇન્ડ આઉટ કરવા, પહેલાં તો ચલો જોઈ લઈએ સોલ્યુશન સ્ટાર્ટ ક્યાંથી થાય છે. લેટ x1 x2 up to xn be a random sample of size n from fx theta 1 upon theta e raised to minus x upon theta 0 less than x less than infinite and theta greater than 0 equal to 0 elsewhere. પહેલાં તો આપણે પીડીએફ એઝ ઇટ ઇઝ જે હોય એ તમારે લખી જ નાખવાનું છે. પછી જ્યારે તમને ખબર છે કે જોઈન્ટ પીડીએફ ફાઇન્ડ આઉટ કરવાનું હોય તો સૌથી પહેલાં આપણે શું ગોતીએ છીએ, પેરામેટ્રિક સ્પેસ, બરાબર, કે આપણું ઓમેગા શું થાય, તો ઓમેગા આપણી થીટાની રેન્જ આમાં શું આપેલી છે, થીટા ગ્રેટર ધેન 0 છે, બરાબર. તો થીટા ગ્રેટર ધેન 0 હોય તો આપણે આવું લખી શકીએ કે એનું પેરામેટ્રિક છે થીટા વેર થીટા ઇઝ ગ્રેટર ધેન 0, રાઈટ. તો આને કંઈક આર પ્લસ પણ કહી શકાય કે દરેક વેલ્યુ જે છે એ આર પ્લસમાંથી ગ્રેટર ધેન 0 છે, એટલે થીટા આપણો પોઝિટિવ સાઇડની દરેક વેલ્યુ લે છે રિયલ લાઇનની, રાઈટ.
તો આપણી માટે જે ઓમેગા જે છે પેરામેટ્રિક સ્પેસ એ આપણને મળી ગયું આર પ્લસ, રાઈટ. અને પછી શું ફાઇન્ડ આઉટ કરીએ આપણે? સ્ક્રિપ્ટ એક્સ, રાઈટ. તો અહીંયા આપણે શું કીધું છે કે 0 લેસ ધેન એક્સ લેસ ધેન ઇન્ફાઇનાઇટ છે. તો સ્ક્રિપ્ટ એક્સ આપણે કેવી રીતે લખી શકીએ કે x1 x2 આ જે xn સુધી છે એ કેવું હોવું જોઈએ? x1 x2 xn જે છે એ આપણને કંઈક આવું હોવું જોઈએ કે ભાઈ 0 લેસ ધેન x1 લેસ ધેન ઇન્ફાઇનાઇટ, એવી જ રીતે xn સુધી કેવા હોવા જોઈએ? ઇન્ફાઇનાઇટ, બરાબર. એટલે એક મોટો સેટ જે છે એ તમારે લખી નાખવાનો, રાઈટ. એમાં કોઈ આપણે એક્સ આઈ કરીને લખતા નથી, કેમ થીટા તો એક જ પેરામીટર છે એટલે થીટા ઇઝ ગ્રેટર ધેન 0 એટલે એનો આખો સેટ જે છે આર પ્લસ એ આપણને મળી જાય. પણ આમાં તો x1 x2 અને xn ત્યાં સુધી બધાને આપણે આ જે સ્ક્રિપ્ટ એક્સ છે એમાં દેખાડવાના હોય, રાઈટ. એટલે આપણે શું કરી નાખ્યું? પહેલાં ઓમેગા ફાઇન્ડ આઉટ કરી નાખ્યો અને પછી સ્ક્રિપ્ટ એક્સ. તો હવે આપણે શું ગોતવાનું છે? એલ ગોતીએ છીએ આપણે જોઈન્ટ પીડીએફ, બરાબર. તો એલ એ શું હોય? આ તમને જો લાસ્ટ લાઇનમાં દેખાડેલું છે કે 1/θ e -x1 બાય થીટા. જો 1/θ e -x1 બાય થીટા ઇન્ટુ શું હોય? 1/θ e -x2 બાય થીટા હોય. એવી જ રીતે ક્યાં સુધી જાય? xn સુધી જાય, બરાબર. તો હવે આપણે જ્યારે એલ ફાઇન્ડ આઉટ કરવું છે તો આપણે ડાયરેક્ટ અહીંયા નેક્સ્ટ સ્લાઇડ પર જયા વગર જોઈ લઈએ કે એલ એ આપણને કેવી રીતે મળે. અહીંયા નીચેનું જે ફોર્મેટ છે એ તમને બતાવી છે, બરાબર. તો 1/θ કેટલી વાર છે? n ટાઈમ્સ, એટલે 1/θn આવું કંઈક થશે, બરાબર, કારણ કે એ n ટાઈમ્સ છે. અને એની સાથે શું છે? -x1 બાય થીટા -x2 બાય થીટા, એટલે બધામાંથી શું કોમન નીકળશે? 1/θ કોમન નીકળી શકે, રાઈટ. તો અંદર શું વધે? x1 પ્લસ x2 અપ ટુ xn, રાઈટ. આવું વધે. તો એની જગ્યાએ આપણે શું લખી શકીએ? L ઇઝ ઇક્વલ્સ ટુ 1/θn હતું તો એ ઉપર આવે તો શું મળે? θ-n, બરાબર. અને e-1/θ આપણે એમ જ લખી નાખીએ, બરાબર. -1/θ આ છે e-1/θ. હવે x1 પ્લસ x2 પ્લસ xn, તો એને શું કહી શકાય? nx બાર કહી શકાય, બરાબર. તો આ આપણને મળી ગયું આપણું એલ. એલ ઇઝ ઇક્વલ્સ ટુ θ-n e-nx બાર અપોન થીટા. જોઈએ નેક્સ્ટ સ્લાઇડમાં કે આપણને મળી ગયું આ એલ મળે છે. આ રહી નેક્સ્ટ સ્લાઇડ, રાઈટ. તો જુઓ અહીંયા આપણને મળી ગયું θ-n e-nx બાર અપોન થીટા, રાઈટ. તો એ આપણને મળી ગયું છે. અને એને આપણે કેવી રીતે લખીએ છીએ? જેમ જનરલ પીડીએફ લખતા હોય એવી જ રીતે એક્સની રેન્જ પણ સાઈડમાં લખવાની છે, થીટાની રેન્જ શું છે એ તમારે સાઈડમાં લખવાની છે, ઇક્વલ ટુ 0 એલ્સવેર. આ મળ્યું આપણને એલ. હવે ક્રેમર રાવ લોઅર બાઉન્ડ ફાઇન્ડ આઉટ કરવાનું હોય ત્યારે ડેલ સ્ક્વેર લોગ એલ અપોન ડેલ થીટા સ્ક્વેર સુધી જવાનું છે આપણે, રાઈટ. તો પહેલાં આપણને એલ મળી ગયો. તો હવે એલ મળી ગયો તો લોગ એલ પહેલાં કરવું પડશે. તો પહેલાં આપણે ગોતશું એલનો પહેલાં લોગ લઈ લેશું, રાઈટ. તો એલ આપણને મળ્યો છે θ-n e-nx બાર અપોન થીટા. હવે તમે એનો લોગ લ્યો તો લોગ આપણને શું મળે? લોગ લઈએ તો આપણને ખબર છે કે લોગ બંનેને લાગશે. પહેલાં ગુણાકાર હોય તો સરવાળો થઈ જતો હોય, રાઈટ. તો જ્યારે θ-n એટલે પહેલાં તો એવી જ રીતે લખ્યું છે અહીંયા લોગ ઈના બેઝનો જ તે લોગ લેતા હોઈએ, બરાબર. log θ-n પ્લસ log e-nx બાર અપોન થીટા. તો હવે લોગ જ્યારે લાગે ત્યારે આપણને ખબર છે કે જે ઘાતો એ ક્યાં આવી જાય? આગળ આવી જાય. એટલે -n log થીટા અને ઈ છે બેઝ અને અહીંયા e-nx બાર અપોન થીટા છે એટલે log ના બેઝનો છે ઈ જે 1 થઈ જાય, રાઈટ. કેમ log 10 હોય અને એનો બેઝ 10 હોય તો એ પણ 1 થાય, રાઈટ. એવી જ રીતે log e છે
ઈના બેઝથી, એટલે શું થઈ જાય 1, તો જે ઘાત જે છે એ જ ખાલી આગળ આવી જશે, એટલે ઈ બનશે -nx/θ. તો આ આપણને મળે છે log L. શું મળ્યું? -n log θ -nx/θ, રાઈટ? તો હવે આપણને log L મળી ગયો, તો હવે ઈ શું મળ્યો છે એ પેલા લખી નાખીએ, -n log θ -nx/θ. હવે એનું આપણે વિકલન કરવાનું છે. આ જે ઉપરનું પદ છે એનું વિકલન ડેલ log L upon ડેલ થીટા, કારણ કે આપણે તો સેકન્ડ પાર્શિયલ ડેરિવેટિવ સુધી જવાનું છે, એટલે પહેલાં ફર્સ્ટ પાર્શિયલ ડેરિવેટિવ જોઈ લઈશું આપણે એનું. તો પહેલાં થીટાની સાપેક્ષે પહેલું વિકલન કરીએ, રાઈટ? તો થીટાની સાપેક્ષે -log θ જે આ પહેલું ટર્મ જે છે એનું વિકલન કરવાનું છે. -n જે છે એ એઝ ઇટ ઇઝ રહેશે, કારણ કે કોન્સ્ટન્ટ છે, અને log θ એનું વિકલન શું થાય? લોગનું થાય log θનું વિકલન થાય 1/θ, રાઈટ? તો એ પહેલા પદનું વિકલન આપણને મળે છે -n/θ, અને બીજું ટર્મ જે છે એમાં પણ આપણને ખબર છે કે n જે છે એ કોન્સ્ટન્ટ છે, x બાર પણ કોન્સ્ટન્ટ છે, થીટા છેદમાં છે, બરાબર? થીટા ક્યાં છે? આપણી પાસે અહીંયા છેદમાં છે, તો એને અંશમાં લઈએ તો θ⁻1 થાય, θ⁻1 થાય, રાઈટ? તો હવે -1 ને આપણે આગળ લઈ લેતા હોય, -1 આગળ લઈ લઈએ અને θ⁻2 થાય, કારણ કે એનું વિકલન કરવાનું છે, બરાબર? તો જે અહીંયા એનું આપણે વિકલન મૂકીએ -n/θ વાળા સ્ટેપમાં, તો માઇનસ માઇનસ થઈ જાય, પ્લસ થઈ જાય અહીંયા, રાઈટ? અને θ⁻2 છે એ નીચે આવી જાય θ², બરાબર? એટલે આ જે છે આપણને મળ્યું વિકલન. શું મળ્યું? -n/θ પ્લસ nx/θ². એને આપણે કહીએ છીએ ઇક્વેશન 1, બરાબર? એકદમ ઇઝી છે આ પાર્શિયલ ડેરિવેટિવ કરવાનો, આમાં કોઈ મોટો આપણે નિયમ અપ્લાય કરવાનો થતો નથી, રાઈટ? એટલે એકદમ ઇઝીલી વિકલન તમારાથી થઈ જશે. તો આપણને પહેલાં અત્યારે ક્યાં સુધી મળ્યું છે? ડેલ log L upon ડેલ થીટા. હવે શું કરશું? બીજી વખત ડેરિવેશન લેવું પડશે, કારણ કે del square log L upon del θ² સુધી આપણે જવાનું છે. તો હવે નેક્સ્ટ સ્લાઇડમાં શું હશે? બીજી વખત જે આપણે ડેરિવેશન કરીએ છીએ એ હશે, રાઈટ? હવે જોઈએ નેક્સ્ટ સ્લાઇડમાં પણ સેમ આપણે જે જોયું હતું એ પ્રમાણે બીજી વખત વિકલન કરવાનું છે. આ છે આપણું ડેલ log L upon ડેલ થીટા, તો એનું બીજી વખત પાર્શિયલ ડેરિવેટિવ લઈશું થીટાની સાપેક્ષે, તો n છે એઝ ઇટ ઇઝ રહેશે, -n ને એવી જ રીતે એઝ ઇટ ઇઝ રાખ્યા છે. 1/θ નું વિકલન શું થાય? -1/θ², રાઈટ? કારણ કે જે -1 જે છે થીટાની એક ઘાત છે ને એ ઉપર આવશે -1, એટલે -1 નીચે ઉતરશે, -1 થઈ જશે -2, અને θ⁻2 છેદમાં જશે, એટલે 1/θ², બરાબર? અને નેક્સ્ટ જોઈએ છીએ nx બાર વાળું જે પદ છે, તો એમાં થીટાની 2 ઘાત છે, તો એ ઉપર આવશે, એટલે -2 જે છે અહીંયા સાઈડમાં ઉતરશે, અને થીટાની થઈ જશે -3, બરાબર? અને નેક્સ્ટ સ્ટેપમાં હવે આપણે શું કરશું? માઇનસ પ્લસ n/θ², અને પ્લસ માઇનસ થશે -2nx/θ³, બરાબર? તો એ લખી નાખીએ કે આપણું ડેરિવેટિવ શું મળ્યું આપણને? n θ² માઇનસ પ્લસ થઈ ગયો છે, પ્લસ માઇનસ 2nx/θ³, ઓકે? θ³ છે અહીંયા. તો હવે શું કીધું છે? નેક્સ્ટ આપણે જોઈએ, આને આપણે કહી દીધું છે ઇક્વેશન નંબર 2. ટેકિંગ એક્સપેક્ટેશન ઓન બોથ સાઇડ્સ, કારણ કે આપણે જે છેદમાં શું છે, ક્રેમર લોઅર બાઉન્ડના છેદમાં કંઈક આવું છે, માઇનસ એક્સપેક્ટેશન del² log L upon del θ², બરાબર? તો આપણે એક્સપેક્ટેશન લેવી પડશે કોની? del² log L upon del θ²ની. તો એક્સપેક્ટેશન લેવાની છે બંને બાજુએ, એટલે આપણી પાસે જે આ ટર્મ છે એની આપણે લેશું એક્સપેક્ટેશન. તો એક્સપેક્ટેશન શું થાય? એક્સપેક્ટેશન n θ² ને લાગે, તો અહીંયા n θ² બને કોન્સ્ટન્ટ છે, એટલે n θ² ઇઝ ઇક્વલ્સ ટુ એની એક્સપેક્ટેશન n θ² જ થાય, રાઈટ? હવે જ્યારે એક્સપેક્ટેશન 2
એન એક્સ બાર અપોન થીટા ક્યુબને લાગે તો 2n અપોન થીટા એઝ ઇટ ઇઝ છે, અને એક્સપેક્ટેશન કોને લાગે? એક્સ બારને. બરાબર, એક્સપેક્ટેશન ખાલી લાગશે આપણા એક્સ બારને. તો શું મળે આપણને એક્સપેક્ટેશન? પેલું પદ જે છે એમ નામ જ તે રહેશે, એન થીટા સ્ક્વેર માઇનસ 2n અપોન થીટા ક્યુબ. એક્સપેક્ટેશન ઓફ એક્સ બાર એ શું મળે આપણને? ઓલવેઝ એક્સ બાર મળે, કારણ કે જે છે સેમ્પલ મીન એ હંમેશા કેવો હોય? પોપ્યુલેશન મીન જેટલો જ હોય, રાઈટ? એટલે આપણને અહીંયા એક્સપેક્ટેશન ઓફ એક્સ બાર જે છે એ આપણને ખબર છે કે આપણું જે ડિસ્ટ્રીબ્યુશન જે છે એ કયું છે? સેમ્પલ મીન એક્સપેક્ટેશન એક્સ બાર. એટલે આ ઉપર આપણે નોટ પણ લખી છે, આ જે તમે પેજ જોશો તેમાં રેડ કલરની લાઇનથી લખેલું છે કે સેમ્પલ મીન હંમેશા શેની જેટલું થતું હોય? પોપ્યુલેશન મીન જેટલું થતું હોય, રાઈટ? તો જે એક્સપેક્ટેશન ઓફ સ્મોલ એક્સ બાર છે એને આપણે પોપ્યુલેશન મીન લખી શકીએ, રાઈટ? તો આપણે આ ડિસ્ટ્રીબ્યુશન કયું છે અહીંયા? 1 અપોન થીટા ઈ રેઝ ટુ માઇનસ એક્સ બાય થીટા, રાઈટ? તો અહીંયા આપણું પોપ્યુલેશન મીન શું થાય? થીટા થાય, કારણ કે આપણા ડિસ્ટ્રીબ્યુશન જે છે એનો મીન કેટલો છે? થીટા. ઓકે, એટલે આપણે અહીંયા જે છે એક્સપેક્ટેશન ઓફ એક્સ બારની જગ્યાએ થીટા મૂકવાનું છે, એટલે એન થીટા સ્ક્વેર ઈ એઝ ઇટ ઇઝ રહેશે માઇનસ 2n અપોન થીટા ક્યુબ, અને એક્સપેક્ટેશન ઓફ એક્સ બાર આપણી શું છે? થીટા છે. એટલે થીટા થીટા જે છે એક વાર કેન્સલ થઈ જશે, એક થીટા. તો આપણને એક્સપેક્ટેશન શું મળે? પહેલાં તો એન થીટા સ્ક્વેર માઇનસ આ થીટા થીટા એકવાર કોમન નીકળી જશે એટલે આપણને મળશે કે 2n અપોન થીટા સ્ક્વેર. બરાબર, કારણ કે નીચે ક્યુબ હતો એ એક થીટા સાથે કેન્સલ આઉટ થઈ ગયો. તો હવે જુઓ, થીટા સ્ક્વેર એ બંનેનો છેદ સરખો છે, એટલે બેની જગ્યાએ થીટા સ્ક્વેર લખી શકાય. અને n માઇનસ 2n, એટલે એની જગ્યાએ માઇનસ n આવે, એ બેનું બાદ બાકી કરો તો n માઇનસ 2n ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ n. તો એક્સપેક્ટેશન ડેલ સ્ક્વેર લોગ એલ અપોન ડેલ થીટા સ્ક્વેર આપણને મળે છે માઇનસ n અપોન થીટા સ્ક્વેર. ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કર્યું હતું ત્યારથી ક્યાં સુધી પહોંચી ગયા છીએ? એક્સપેક્ટેશન ઓફ ડેલ સ્ક્વેર લોગ એલ અપોન ડેલ થીટા સ્ક્વેર, રાઈટ? તો હવે જોઈએ છીએ નેક્સ્ટ સ્લાઇડમાં શું કહે છે. નેક્સ્ટ સ્લાઇડમાં છે અકોર્ડિંગ ટુ CR ઇનઇક્વાલિટી, ઇફ T is any unbiased estimator of parametric function sin theta, then variance of T is greater than or equal to sin dash theta whole square upon minus expectation ડેલ સ્ક્વેર લોગ એલ અપોન ડેલ થીટા સ્ક્વેર, રાઈટ? એ આપણું સેકન્ડ સ્ટાર આપણે જે પ્રૂવ કર્યું હતું એ હતું. તો હવે આપણને છેદ જે છે એ મળી ગયો છે એક્સપેક્ટેશન ડેલ સ્ક્વેર લોગ એલ અપોન ડેલ થીટા સ્ક્વેર. અને તમને જે રકમમાં આપણે 1 અને 2 બે પેરામેટ્રિક ફંક્શન માટે આપણે લોઅર બાઉન્ડ ફાઇન્ડ આઉટ કરવાનો કીધો હતો. તો પહેલાં જે ફર્સ્ટ જે છે એની માટે આપણે ફાઇન્ડ આઉટ કરી લઈએ. પહેલાં શું હતું? સાઈ થીટા આપેલું હતું તમને, થીટા સ્ક્વેર, બરાબર? પણ હવે આપણે અંશમાં શું જોઈએ છે? સાઈ ડેશ થીટા. તો આનું વિકલન કરવાનું, સાઈ ડેશ થીટા. તો વિકલન શું મળે? થીટા સ્ક્વેરનું 2 થીટા મળે, એટલે સાઈ ડેશ થીટા આપણને મળી ગયો છે 2 થીટા, બરાબર? તો હવે જ્યારે આપણે ફર્સ્ટ માટે ફાઇન્ડ આઉટ કરતા હોય સાઈ ડેશ થીટા 2 થીટા આપણને મળી ગયો. હેન્સ CR લોઅર બાઉન્ડ ફોર ધ વેરિયન્સ ઓફ એની અનબાયસ્ડ એસ્ટિમેટર of parametric function sin theta is equals to theta square is given by શું છે? sin dash theta આપણને મળ્યું 2 થીટા મળ્યું, અને માઇનસ એક્સપેક્ટેશન જે છે ડેલ સ્ક્વેર લોગ એટલે પણ ડેલ થીટા સ્ક્વેરની શું હતી? માઇનસ n બાય થીટા સ્ક્વેર આવી હતી, બરાબર? તો હવે આ માઇનસ માઇનસ જે છે એ પ્લસ થઈ જશે, રાઈટ? અને હા, જો સોરી, ઉપર sin dash થીટાનો સ્ક્વેર છે એટલે આપણી પાસે 2 થીટા સ્ક્વેર જોઈ લેજો તમે, જે લોઅર બાઉન્ડ છે એમાં સાઈ ડેશ થીટાનો સ્ક્વેર છે, તો સાઈ ડેશ છે આપણી પાસે 2 થીટા, તો એનો સ્ક્વેર કરશું એટલે એ થઈ જશે 4 થીટાનો સ્ક્વેર. તો શું મળે? આ મળે આપણને 4 થીટાનો સ્ક્વેર, બરાબર? છેદમાં શું છે? માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, n એઝ ઇટ ઇઝ રહેશે, અને થીટા સ્ક્વેર છેદનો છેદ જે છે એ ક્યાં જશે? અંશમાં જશે, બરાબર? તો ફાઇનલી આપણને શું મળે આન્સર? આને આપણે ઇરેઝ કરી દઈએ તો 4 થીટા રેઝ ટુ મળે આપણને 4 થીટા રેઝ ટુ 4 અપોન n. આ મળ્યો આપણને ક્રેમર રાવ લોઅર બાઉન્ડ.
એટલે જો ત્યાં આ જે છે આપણું એમાં નીચે લખેલું છે, જે ગ્રીન લાઇનથી ડ્રો કરીને દેખાડ્યું છે કે કોઈ પણ અનબાયસ એસ્ટિમેટરનો વેરિયાન્સ આનાથી ઓછો ન હોઈ શકે. એટલે જ્યારે આપણે આપણી પીડીએફ શું છે 1/θ e⁻x/θ આપેલું હોય અને પેરામેટ્રિક ફંક્શન જે છે થીટા સ્ક્વેર આપેલું હોય, તો જ્યારે અનબાયસ એસ્ટિમેટર ઘણા બધા હોય તમારી પાસે, તો કોઈ પણ અનબાયસ એસ્ટિમેટર છે એનો વેરિયાન્સ 4θ⁴n આ જે છે એનાથી ઓછો શક્ય જ નથી. એટલે જો તમને કોઈ એવો એસ્ટિમેટર મળી જાય કે એનો વેરિયાન્સ જે છે એ 4θ⁴n આટલો જ હોય, તો એ વેરિયાન્સ જે છે તમારા માટે બેસ્ટ એ એસ્ટિમેટર જે છે એ તમારા માટે બેસ્ટ એસ્ટિમેટર ગણાય. કારણ કે આફ્ટર ઓલ આપણે વેરિયાન્સને જ મિનિમાઇઝ કરવાની ટ્રાય કરીએ છીએ, રાઈટ? તો હવે જ્યારે અનબાયસ તો છે જ અને વેરિયાન્સ આપણને આટલો જ મળી જાય છે એક્ઝેક્ટલી ક્રેમર-રાવ લોઅર બાઉન્ડ જેટલો, તો હવે એનાથી સારો એસ્ટિમેટર શક્ય જ નથી, કારણ કે એનાથી ઓછો વેરિયાન્સ તો કોઈ પણ એસ્ટિમેટર લઈ જ નથી શકવાનો, રાઈટ? એટલે પેરામેટ્રિક ફંક્શન જે છે થીટા સ્ક્વેર એની માટે આપણને લોઅર બાઉન્ડ મળ્યો 4θ⁴n. ઓકે, અને હજી આપણને પેરામેટ્રિક ફંક્શન બીજું પણ આપ્યું હતું. એ ફંક્શન શું હતું? થીટા. કે પહેલાં થીટા સ્ક્વેર માટે ફાઇન્ડ આઉટ કરવાનું હતું, અત્યારે આપણે થીટા માટે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો થીટા માટે આપણે અહીંયા જ લખીએ. થીટા આપેલું છે, તો હવે એનું સાઈન ડેશ થીટા આપણને જોઈ, તો થીટાનું શું થાય? વિકલન 1 થાય, બરાબર? રાઈટ? થીટાનું થીટાની સાપેક્ષે વિકલન તો એક જ થવાનું છે. તો સાઈન ડેશ થીટા આપણને મળી ગયું છે 1. તો હવે જ્યારે આપણે લોઅર બાઉન્ડ ફાઇન્ડ કરવો છે, તો ઉપર શું છે? સાઈન ડેશ થીટાનો સ્ક્વેર, એટલે સાઈન ડેશ થીટા છે આપણી પાસે 1, એટલે 1નો સ્ક્વેર અપોન એક્સપેક્ટેશન ઓફ ડેલ સ્ક્વેર લોગ એલ અપોન ડેલ થીટા સ્ક્વેર. તો એ આપણને મળ્યું છે -n થીટા સ્ક્વેર. ઓકે, તો આ જે માઇનસ માઇનસ છે એ પ્લસ થઈ જશે અને છેદનો છેદ અંશમાં આવી જશે, એટલે શું મળશે આપણને? થીટા સ્ક્વેર ઉપર આવશે, n નીચે, એટલે આન્સર મળશે આપણને θ² અપોન n. ઓકે, તો આપણે અત્યારે આ એક્ઝામ્પલમાં જોયું કે જ્યારે થીટા સ્ક્વેર હોય સાઈ થીટા, ત્યારે 4θ⁴n આપણો લોઅર બાઉન્ડ છે, અને સાઈ થીટા હોય ત્યારે આપણો લોઅર બાઉન્ડ શું છે? θ² અપોન n. તો આ મળી ગયા આપણને ક્રેમર-રાવ લોઅર બાઉન્ડ, જે બંને પેરામેટ્રિક ફંક્શન આપ્યા હતા આપણને એની માટેના. ઓકે, તો આમાં જો કોઈ પણ કન્ફ્યુઝન હોય, આમ તો નહીં જ હોય, કારણ કે એક જ આપણો સ્ટીરિયોટાઇપ જે આપણે જે છે એ પકડી રાખ્યું છે, ને એવી જ રીતે આપણે એલ ફાઇન્ડ આઉટ કરીને આપણો સમ આગળ કરીએ છીએ, બરાબર? તો જુઓ, અત્યારે બીજું હોમવર્ક તો આપવાનું જ છે, સાથે આ હોમવર્ક પણ નોટ કરી લ્યો. આપણે પહેલું બીજું થીટા સ્ક્વેર અને થીટા માટે સાઈ થીટા હતું ત્યારે ફાઇન્ડ આઉટ કરીએ ને. હવે ત્રીજી રકમ લખો કે જ્યારે સાઈ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ e⁻θ તમને આપેલું છે. શું આપેલું છે? સાઈ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ e⁻θ આપેલું છે. એની માટે આગળ તમારે ક્રેમર-રાવ લોઅર બાઉન્ડ ફાઇન્ડ આઉટ કરવાનો છે આ જ રકમ માટે, બરાબર? જે 1, 2 આપેલું હતું એની નીચે હું 3 પણ આપું છું કે સાઈ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ e⁻θ. ઓકે, તો હોમવર્કમાં તમારે આ એક્ઝામ્પલ કરવાનો છે, પ્લસ આ જે e⁻θ વાળો મેં કીધું એ કરવાનું છે. અને હજી એક એક્ઝામ્પલ છે, આ તો આપણે ઓકે જોઈ લીધું નેક્સ્ટ સ્લાઇડમાં, રાઈટ? તો આ જે હોમવર્ક છે કે CR-રાવ લોઅર બાઉન્ડ ફાઇન્ડ આઉટ કરવાનો છે, એમાં તમને મેં સાઈ થીટા આપેલું છે અને પેરામેટ્રિક PDF પણ આપેલું છે 1/1 θ⁻x θ. ઓકે, તો એ હોમવર્કનો એક્ઝામ્પલ જે છે એ તમારે કાઉન્ટ કરવાનો છે. અને બીજું, હંમેશા કેવું હશે કે જુઓ, આપણી પાસે વેરિયાન્સ, અહીંયા તમે જુઓ વેરિયાન્સ ઓફ ટી ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, આ જે રાઇટ હેન્ડ સાઈડ આપેલી છે, બરાબર? એના છેદમાં શું છે? માઇનસની સાઇન છે, બરાબર? તો વેરિયાન્સ કોઈથી છે ને ઋણ ન હોય, વેરિયાન્સ ક્યારેય માઇનસમાં હોતો નથી, રાઈટ? 0 કરતાં મોટો જ હોય છે ઓલવેઝ, 0 પણ હોતો નથી, કારણ કે આપણે અહીંયા સેમ્પલની વાત કરતા હોઈએ તો થોડું ઘણું વેરિએશન તો રહેવાનું જ છે, એટલે 0 પણ બહુ ઓછો, રાઈટ? તો જ્યારે વેરિયાન્સ ઋણ તો શક્ય જ નથી ને, તો અહીંયા શું થશે કે એક્સપેક્ટેશન del² log L upon del θ² હશે, ઓલવેઝ તમને માઇનસ જ મળવાનું છે. તો જ તે માઇનસ પ્લસ થશે અને વેરિયાન્સ કંઈક તમને પોઝિટિવ વસ્તુ મળશે, બરાબર?
એટલે હંમેશા તમે CR રાવ લોઅર બાઉન્ડ ફાઇન્ડ આઉટ કરતા હોય, એનો એક્ઝામ્પલ ગણતા હોય, ત્યારે જે વચ્ચે તમને ખબર પડી જાય કે તમારું એક્ઝામ્પલમાં તમે કંઈ ભૂલ તો નથી કરતા ને, જ્યારે તમે એક્સપેક્ટેશન લ્યો છો ડેલ સ્ક્વેર લોગ એલ અપોન ડેલ થીટા સ્ક્વેરની, એ ઓલવેઝ તમને ઋણ જ મળવાની છે, હંમેશા માઇનસ જ મળશે, તો જ તે માઇનસ માઇનસ પ્લસ થશે ડિવાઈડરમાં, બરાબર, અને તો જ આપણને ફાઇનલી વેરિયાન્સ પોઝિટિવ મળશે. એટલે આ તમારે યાદ રાખવાનું કે જે નીચેની ટર્મ છે તમને માઇનસ જ મળવાની છે, એટલે ફાઇનલી રિઝલ્ટ આવશે ત્યારે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ઓકે. અને હા, બીજી વાત કે આજે જે છે આપણે આજે ભણ્યા એ મેં આ PPT બનાવીને ટ્રાય કરી છે કે હું સાઈડમાં રફ વર્ક કરતી જાઉં અને સમજાવતી જાઉં. તો મને આમાં તમારા લોકોના રિવ્યૂ જોઈએ છીએ કે આપણે જે જૂની મેથડ જે ભણતા હતા PDF વાળી, એમાં વધારે સરખું સમજાય છે તમને કે આ વાળી મેથડમાં, રાઈટ? જો આમાં વધારે સમજાતું હશે તો નેક્સ્ટ બધા લેક્ચર જે છે હું આમાં જ તે લઈશ, અને જો જૂનીમાં સમજાતું હશે તો તમે મને કોમેન્ટમાં કહી દેજો કે મેડમ આની કરતાં જે લાસ્ટવાળું હતું એ અમને વધારે સારું લાગતું હતું, તો ફરીથી આપણે નેક્સ્ટ લેક્ચર જે આવશે એમાં હું તમને એ જે જૂની મેથડ છે એનાથી જ ભણાવીશ. અને હા, ક્રેમર રાવનો જે થિયોરમ છે એમાં કોઈ પણ જાતની ડિફિકલ્ટી હોય તો પૂછી લેજો, અને જો તમને આવી રીતે વધારે સમજાતું હશે તો જો નેક્સ્ટમાં ટાઈમ રહેશે તો ક્રેમર રાવ થિયોરમ જે છે એ પણ હું તમને આ PPTથી સમજાવી દઈશ. અને જો કદાચ ટાઈમ ન પણ વધે ને તો હું એક્સ્ટ્રા લેક્ચર મૂકી દઈશ તમારી માટે, કે જેથી તમને ક્રેમર રાવનો જે થિયોરમ છે મોસ્ટ ટાઈમથી એ સમજાઈ જાય, રાઈટ? તો એ બે રિવ્યૂ જોઈએ છે. ક્રેમર રાવમાં તમારે ફરીથી લેક્ચર જોઈએ છે કે નથી જોતો, અને તમને કઈ મેથડ PPT વાળી આ વાળો લેક્ચર વધારે સમજાવવાનો કે જૂનાવાળો, રાઈટ? એટલે આ કોમેન્ટ સેક્શનમાં ખાસ તમારે મને કહેવાનું છે. ઓકે. અને આ હોમવર્ક જે છે એ સબમિટ કરાવી દેજો. આ હોમવર્કનો એક એક્ઝામ્પલ છે, અને આ એક્ઝામ્પલ જે છે એનું જે સોલ્યુશન આખું હશે એ હું તમને આજે તો નહીં મૂકું, કાલે તમને એની PDF છે ક્લાસરૂમમાં શેર કરી દઈશ. ઓકે. તો આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ.